તે ચાલુ છે. કદાચ આ લોકોને હમણાં કાવતરું કર્યું અને મેં આ કાર્ય ચાલુ કર્યું હોત ને તો આ લોકો એવું મન કહો કે તમે તમારા બચાવ માટે કાર્ય કર્યું. એટલે અમુક લોકોને તમે ગમે એટલું સારું કામ કરશો, રોમાપીરના ગીતો ગાઓ કે આવા કામ કરશો નહીં ગમે, જેમ કે એ લોકોનું એક જ ટાર્ગેટ છે કે આ લોકો ચાર પડે. એટલે બધા એવા ના હોય, તમે બધા ખૂબ સમજુ છો, ખૂબ સારા છો, ખૂબ સપોર્ટ કરવા વાળા છો. બધાએ દિલથી જેટલા મને સપોર્ટ કરવા વાળા છો એ ખારી દિલથી કોમેન્ટ કરો, લાઈક કરો. અને જો અંતરથી જ સપોર્ટ કરતા હોય ને મારા 5-6 જે મકાન કર્યો એ તમને દિલથી ગમ્યો હોય તો 10, 15, 20 જણાને વિડીયો શેર કરજો. જેમ કે કદાચ કોઈ નેગેટિવ વિડીયો હોય, ઝઘડાવાળો હોય, વિવાદવાળો વિડીયો હોય તો સીધા મિલિયન થઈ જાય છે. પણ આ વિડીયો મિલિયન થાય તો મનોબળ જાગે, કોમ કરવાની ઈચ્છા વધે. ઇન્સ્ટાગ્રામની અંદરથી કોઈ પેમેન્ટ તો આવતું જ નથી, પણ એક આપણને કોમેન્ટો જોઈને આપણને મજા આવે, આપણો ટાઈમ સારો જાય અને કાર્ય સારું છે. અને મારે કહેવાની જરૂર નહીં, તમને બધાને ખબર છે કે આ બધું વોલ્યુ થતું નથી. બધાને જય બાબારી, જય રોમાધણી. હંમેશા માટે સદાય આવા કાર્ય કરતા રહેશો. તમે બધા આપણા ભાઈ બનીને આપણા ભેળા રહેજો. આપણી જિંદગીમાં કદી કોઈનો બગાડ કર્યો નથી, કદી કરવાનો નથી. જિંદગીમાં આપણાથી કોઈનું સારું થાય તો કરીએ, ના થાય તો કોઈનું ખોટું તો થાય નહીં. એ આપણા વિચાર છે, આપણું ધર્મ છે. હંમેશા માટે સતના માર્ગે હેડીએ, કોકના મદદગાર થઈએ, પોતાનું કરીએ અને બીજાનું કરીએ. હંમેશા માટે ઘણા બધા લોકો પ્રોપર્ટી બહુ જ હોય છે, પણ આવી રીતના એમના કંઈ વધારે પ્રોપર્ટી હંમેશા માટે કોઈ હારે આપવાનું નથી. એમને ખબર છે, મને ખબર છે. એટલે હંમેશા માટે થોડા ઘણું હોય તો કોકને કોમ આવે. કાલે સોશિયલ મીડિયાની અંદર એટલી તાકાત છે કે જે મેં કાળોજી મકાન કર્યું અને મકાન ઢોચ્યું તો મેં સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવ્યો હતો. એક ભાઈ આવ્યા તો આખી ઘઉંની બોરી આપી ગયા હતા એ બાળકો માટે, જે 6 બાળકો છે. અને પપ્પા હમણાં જ 1 મહિનો થયો એક્સપાયર થઈ જાય. અને અમને દીકરાનો જન્મ થયો ને એ દિવસે એને પપ્પા એક્સપાયર થઈ જાય. આમ તો મકાન નહોતો કરવાનું, પણ એ મકાન જ્યારે જોવા ગયો ને એટલે પછી જીવ એવો થઈ ગયો કે હવે આ મકાન કરવું જ પડશે.